આજે આપણી વચ્ચે યુથ મહાત્મા આવે છે છેક વાઘરોટાથી ઉન્નતિબેન પ્રકાશભાઈ પટેલ પધારજો. જય સચ્ચિદાનંદ. હા, આવી ગઈ. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય બેઠો છે બાજુમાં. હા, મોરલ સપોર્ટ માટે સારું સારું જણાવો. મારું નામ પટેલ ઉન્નતિ. હું અત્યારે સ્ટડી કરું છું એમએસસી રનિંગ. સર્વે આપ્તપુત્ર તથા સર્વે મહાત્માઓને ઉન્નતિના જય સચ્ચિદાનંદ. 24 તીર્થંકરના ભેગા સ્વરૂપ હે દાદા, 1000 હાથો વાળા નિજ સ્વરૂપ દાતા. પટેલની પ્રકૃતિને સિમંદર સ્વામીની ઓળખાણ શી રીતે થાય, પરંતુ આ તો 14 લોકના નાથ દાદા ભગવાને પટેલને સિમંદર સ્વામીના ઓળખાણ પાડી. અમારે માટે તો 14 લોકના નાથ દાદા ભગવાન જ અમારે સર્વસ્વ છે. ઉન્નતિનો જન્મ જ એવા ફેમિલીમાં થયો કે જે આ ચાર પેઢીથી દાદા ભગવાનનું સામ્રાજ્ય હોય તો પછી ઉન્નતિને કરવાનું શું હોય. અને ઘરમાં દરરોજ આરતી, કીર્તન, ભક્તિ, નવકલમો, નમસ્કાર વિધિ અને વીકલી પ્રોગ્રામ પણ અમારે ઘરે થતા. આ વાતાવરણથી અમને એ મોટામાં મોટો ફાયદો થયો કે અત્યારે જે બહાર કુસંગનું વાતાવરણ છે, કોલેજોમાં જે કુસંગ થઈ રહ્યો છે, એ કુસંગનો અમને ટચ પણ થયો નથી બંને ભાઈ બહેનને. અને દાદા ભગવાનના દરેક મોટા પ્રોગ્રામ, જન્મ જયંતિ, ગુરુ પૂર્ણિમામાં બીજા નાના પ્રોગ્રામમાં ના જઈએ, પણ આ મોટા પ્રોગ્રામમાં તો અવશ્ય જવાનું થાય જ. અહીંયા કાંકરોળ કીર્તન ભક્તિ હતી એ ટાઈમે સ્વામી મહેશાનંદજી આવેલા. એમને મને ક્વેશ્ચન પૂછેલો કે કમાણી કરો છો. એ ટાઈમે મને ખ્યાલ નતો કમાણી એટલે શું. એટલે એમને મને સમજાવ્યું કે કમાણી એટલે ઘરે મમ્મી પપ્પા દાદા બાને પગે લાગો છો. એટલે મેં કીધું કે હું મારા બાને પગે લાગુ છું, પણ પપ્પા મમ્મી ને દાદાને પગે લાગી શકતી નથી. એટલે એમને કીધું કે તું હવે પગે લાગવાનું સ્ટાર્ટ કર એમ. એટલે પછી નક્કી કર્યું કે પગે લાગવું છે, પણ હું પગે લાગી શકતી ન હતી. પછી ત્યાર પછી અમારે જન્મ જયંતિમાં જવાનું થયું. ત્યાં સ્વામી મિનેશાનંદજી કોઈ પણ મહાત્મા કે કોઈ નાનો છોકરો હોય તો એમને જ્યારે પગે લાગે તો એ પણ સામે પગે લાગે. આ એક ટચ થઈ ગયું. એટલું પછી તો એક દ્રઢ નિશ્ચય થઈ ગયો કે ગમે તે થાય ઘરમાં પપ્પા મમ્મી ને દાદા ને બાને પગે લાગવાનું જ. અત્યારે હાલ પણ ઘરની બહાર પગ મૂકતા પહેલા ઘરે પગે લાગીને જ નીકળવાનું થાય છે. એટલે અમારું ભણતર તો દરેક ભણે, પણ અમારું જીવનનું ઘડતર એ સર્વ આપ્તપુત્રો થકી થઈ રહ્યું છે. અત્યારે નાના હતા એ ટાઈમે ભણવા તો દાદા જોડે જ બેસતા, અને ભણવાનું 1.5 કલાક કે 2 કલાક થાય, દાદા ભણાવે અને પછી અમે વાર્તા મેન અમારો પર્પસ વાર્તા સાંભળવાનો હોય. તો દાદા વાર્તા સ્વરૂપે દાદા ભગવાનના જીવન પ્રસંગો મને અને જઈને દાદા ભગવાનના જીવન પ્રસંગો કહે. તો આ જે જીવન પ્રસંગો દાદા ભગવાનના એ અત્યારે હાલ અમારા જીવનમાં પણ ઉપયોગી થાય છે. અને ઘરે જ્યારે કોઈ એક આમ એવું શીખવાડે કે કોઈને આપણે સુખ ના આપી શકીએ તો કઈ નહીં, પણ દુઃખ તો આપવું ના જ જોઈએ. અને બીજું એમ કે કોઈની બીજી સાઈડ એમ પણ શીખવાડે કે હું સ્કૂલમાં હતી એ ટાઈમે એમ કે તારે બધા જ કરતા વધારે પર્સન્ટેજ આવવા જોઈએ. એટલે કમ્પેરિઝનમાં ઘરેથી જ શીખવાડે કે કમ્પેરિઝન કરવાની. પણ સ્કૂલમાં એટલી બધી કમ્પેરિઝન નહોતી થતી, પરંતુ સ્કૂલ લાઈફ પૂરી થઈ અને જ્યારે કોલેજ સ્ટાર્ટ થઈ એ ટાઈમે તો કમ્પેરિઝન ચાલુ થઈ. અને એટલી કમ્પેરિઝન વધી ગઈ કે જે બેસ્ટ ફ્રેન્ડ હોય એની જોડે હું બહુ કમ્પેરિઝનમાં પડું.
અને એનાથી જે અંદર ભાવ હોય કે એના પ્રત્યે મને દ્વેષ થવા લાગે, ઈર્ષા થાય, અભાવ, તિરસ્કાર, આ બધા જે કષાયો થવા લાગ્યા. અને આ કષાયો જે કવિરાજનું પદ છે કે બળતો બાવો સૌને બાવે, શેકાઈ રહી છે પૃથ્વી, એ જ રીતે એનું જે મારું સ્પંદન એને 1 મિનિટ લેટ પહોંચે, પરંતુ હું જે વિચાર કરું એટલે પહેલા તો મને જ દુઃખ થતું, હું જ અપસેટ રહેતી. એના કારણે આ વાત મેં ઘરે દાદાને અને પપ્પા મમ્મીને સાથે થઈ, તો એમને કીધું કે પ્રતિક્રમણ સ્ટાર્ટ કરે એમ. તો મેં પ્રતિક્રમણ કર્યા. પ્રતિક્રમણ થયા એટલે કઈ નહીં, અંદર મને જ પેલા ઠંડક થવા લાગી એમ. પહેલા ઘરે પ્રતિક્રમણ કરવાનું કહે તો હું પ્રતિક્રમણ નહોતી કરતી, પરંતુ આ જ્યારે પ્રોબ્લેમ થયો એટલે પ્રતિક્રમણ સ્ટાર્ટ થયા. અને મેં જ્ઞાન લીધું તો દાદાએ મને કીધેલું કે ચરણ વિધિ કરે એમ. સહજ રીતે 2-3 વાર કીધું, પણ ઉન્નતિની આડાઈ એટલી બધી કે એમને કહી દીધું કે મારે જ્ઞાન નહોતું લેવું, પણ તમે કીધું એટલે મેં જ્ઞાન લીધું, પણ હવે ચરણ વિધિ મારે નથી કરવી. પણ જ્યારે કોલેજ સ્ટાર્ટ થઈ ત્યારે ચરણ વિધિ પણ મેં સ્ટાર્ટ કરી. હાલ પણ ચરણ વિધિ ચાલુ જ છે. પછી 2 વર્ષ પહેલા જ મારા મમ્મીને જોન્ડિસ થઈ ગયેલો. એ ટાઈમે મમ્મીને ખોરાક લેવાનું બંધ હતું, એ લિક્વિડ પર જ હતા, અને લિક્વિડ પણ ટકે જ નહીં, આમ વોમિટિંગ થઈ જાય, એટલે મમ્મીની એકદમ વીક પરિસ્થિતિ હતી. અને જ્યારે કોઈ પણ રિલેટિવ્સ આવે તો એ નેગેટિવ સ્પંદન આપે મમ્મીને, કે લાગતું નથી કે કેસ બચી શકે આમ તેમ. અને બન્યું તું પણ એવું કે 3 ડોક્ટર ચેન્જ થયા અને તો પણ રિકવર થતું નહોતું. અને આ જે નેગેટિવ્સ વાત કોઈ રિલેટિવ્સ ત્યારે જ કરી જ્યારે પપ્પા અને દાદા કોઈ ઘરે ના હોય, હું હોઉં એટલે આ વાત થાય. એટલે મારું આમ તો પ્રકૃતિ આમ મારી ગરમ, એટલે આમ એવું થઈ જાય આ લોકો ના આવતા હોય તો સારું આના કરતા, આમ એવું એમના પ્રત્યે અભાવ થઈ જતો આમ. એટલે એ ટાઈમે આમ આખું ફેમિલી દાદામાં, એટલે આમ દાદાનું આમ એવું આખું જ્ઞાન હાજર રહે કે કશું થવાનું નથી, પોઝિટિવ રહેવાનું, આમ કે વ્યવસ્થિત ની બહાર કઈ જ થવાનું નથી, એ રીતે દાદાનું જ્ઞાન એપ્લાય થાય. અને અમુક ટાઈમે તો કોઈ રિલેટિવ્સ આવે તો અંદર હું નક્કી કરું કે ફાઇલોનો સંભાવે નિકાલ કરવો છે, પછી અમુક ટાઈમે બોલી પણ દેવાતું, કોઈને દુઃખ થાય એવું બોલી દેવાતું, પરંતુ દાદાએ જે પ્રતિક્રમણ આપે છે એ પ્રતિક્રમણ પણ થતા. એટલે એનું રિઝલ્ટ એ મળતું કે એને જે મારાથી જે દુઃખ થયું હોય એની બહુ અસર નહોતી મને દેખાતી એમ. પછી એ ટાઈમે મમ્મી જોડે ભરત આનંદજીનો વાત થયેલી, તો ખાલી એક જ ક્વેશ્ચન મમ્મીને સ્વામી ભરત આનંદજીએ પૂછેલો કે તમને જોન્ડિસ થઈ રહ્યો છે કે જઈ રહ્યો છે? તો મારા મમ્મીએ રિપ્લાય આપેલો કે મને જોન્ડિસ જઈ રહ્યો છે. આટલા સેન્ટેન્સ થી એટલો ચેન્જ થઈ ગયો, જે ડોક્ટર્સ ચેન્જ કર્યા 3 તો પણ નતું થતું. એ આટલું સેન્ટેન્સ મારા મમ્મીએ આમ એટલું એના અસર થયું કે એકદમ એનું રિકવર થવા લાગ્યું. પહેલા તો ઇન્ક્રીઝ થતું હતું, જ્યારે બધું અત્યારે હાલ ડિક્રીઝ થવા લાગ્યું. આ દાદાની કૃપા અને વ્યવસ્થિત શક્તિનો અમે આખું ફેમિલી એક જ પોઝિટિવ વ્યવસ્થિત શક્તિનો ત્યાં એપ્લાય કરેલો. અને અત્યારે હાલ પણ આમ તો મારું મગજ બહુ ગરમ છે, એટલે ઘરે કોઈ કશું કે મમ્મી પપ્પા કે દાદા કે આમ, તો હું જલ્દી કોઈનું એક્સેપ્ટ ના કરું. એનું જ્યાં સુધી મને આમ એમ થાય કે જ્યાં સુધી એનું સોલ્યુશન મળે નહીં ત્યાં સુધી કશી વાત એક્સેપ્ટ ના થાય. પહેલા એનું સોલ્યુશન થવું જોઈએ, પછી જ એ વાતનું એક્સેપ્ટ હું કરું એમ. એ રીતે થઈ જાય એમ. તો મમ્મીએ 2-3 વખત મને એમ કહ્યું કે ઉન્નતિ ગુસ્સો બહુ કરે છે એમ, એટલે તો પણ મેં આમ બહુ ધ્યાને ના લીધું. પછી મમ્મીએ એમ કીધું, આ 20 દિવસ પહેલા જ મમ્મીએ એમ કીધું કે તું આ અમારા જોડે જે રીતે તારો બિહેવિયર છે એ જ તારા ફ્રેન્ડો જોડે પણ તું રાખે છે એમ. એટલે મેં કીધું કે ના, ઘરમાં 4 જણા હોય તો એમના જોડે હું આ રીતે વર્તું છું, અને ત્યાં ફ્રેન્ડ સર્કલ તો બહુ મોટું હોય, 15-20 નું ગ્રુપ હોય, ત્યાં તો બધા જોડે સારી રીતે હું એડજસ્ટ થઈ શકું છું, તો ઘરમાં કેમ એડજસ્ટ નથી થવાતું એમ. તો પછી અંદર એવું થયું
કે આ ઝૂમ ઉપર સત્સંગમાં જે સ્વામી મિનિસાનંદજી કહે છે કે કઈ પણ થાય પણ તમે એનું કન્ક્લુઝન કાઢો એમ. તો કન્ક્લુઝન મેં આમ અંદર થયું કે ગુસ્સો ના થવો જોઈએ એમ. મમ્મી પપ્પા ગમે તે કહે કે એ લોકો ગમે તે કહે એમ, તો એ વાતનું એક્સેપ્ટ થવું જોઈએ. ભલે એક્સેપ્ટ ના થાય તો પણ ગુસ્સો તો ના જ થવો જોઈએ. વ્યવસ્થિત શક્તિનો એપ્લાય કરવાનો કે હું ગુસ્સો કરીશ તો પણ પરિણામ તો એ જ આવશે, અને ગુસ્સો નહીં કરું તો પણ પરિણામ તો એ જ આવવાનું છે. તો પણ ગુસ્સો થઈ જતો. એ માટે પછી હું બુક છોકરાઓનો મા બાપ સાથેનો વ્યવહાર, આ બુક મેં રીડ કરી. તો એમાંથી મને એમ થયું, દાદા ભગવાન ટીનેજર્સ બાળક એમના જોડે જયારે સત્સંગમાં આ જ ક્વેશ્ચન હતો ગુસ્સા ઉપર, તો એ ટાઈમે એમને એવું કીધેલું કે ગુસ્સો થઈ જાય એનો વાંધો નહીં, પરંતુ તમે એમ રાખો કે દાદા મારે ગુસ્સો નથી કરવો, પરંતુ ગુસ્સો થઈ ગયો, મને માફ કરજો. આ અત્યારે હું પ્રયોગ ચાલુ કરી દીધો છે કે દાદા તમે કીધું છે એ પ્રમાણે ગુસ્સો નથી કરવો, પરંતુ ગુસ્સો થઈ ગયો માટે માફ કરો એમ. અને પ્રતિક્રમણ તો સાથે ચાલુ જ હોય. અત્યારે હાલ પણ ઘરમાં કઈ સ્વિચ ક્યાં દબાઈ જાય અને ઇલેક્ટ્રિસિટીમાં શું શોર્ટ સર્કિટ થઈ જાય એની તો કશી શ્યોરિટી જ નથી. પરંતુ આ તો દાદા ભગવાનના પ્રતિક્રમણની કમાલ છે કે અમારા ઘરમાં બધા પ્રેમથી એક સાથે રહી શકે છે. આ તો પ્રતિક્રમણના કમાલથી ઘર એક મંદિર બની ગયું છે. જો પ્રતિક્રમણ ના હોય તો ઘર તો મેન્ટલ હાઉસ બની જાય. આ તો દાદા ભગવાનના થકી જ અમારું ઘર એકદમ બહુ સારી રીતે છે. ગમે તેવી ગાંઠો બારી કરશે પાતળી રેલોલ, કારણ મુખની કેડી ઘલ્યું છે સુત સાંકડી રેલોલ. હવે તો એક જ ઈચ્છા, આખું ફેમિલી મોક્ષે જવું જોઈએ. એવા સર્વ આપતા પુત્રો થતા સર્વ મહાત્માઓ અમને કૃપા આશીષ વર્ષાવજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આટલો જ પાવર રાખજે તારી ભૂલો સામે. ઘરના લોકો બિચારા તને પ્રેમથી રાખે છે, વાલી છે ઘરમાં, એટલે બોલે નહીં, અને બહાર તો તું ડાય જ છે, એટલે તું બહાર બાજી ના આવજે, ઘરે બાજતી નહીં. બહુ સરસ. પ્રતિક્રમણનો ઘણો સરસ અનુભવ થયો, અને દાદાએ એના માટે ખાસ કીધું છે કે દાદાએ આપેલા યથાર્થ પ્રતિક્રમણ, એટલે એ પ્રતિક્રમણ કરતા કરતા આપણે છે કારણ લગી જઈએ છે. એ આ દ્રષ્ટિનો પ્રતાપ છે કે એ પ્રતિક્રમણ જે દાદાએ બતાવેલા છે એ છે કારણને ભૂસે છે, એટલે આખો વ્યવહાર ભૂસાઈ જાય, માટે આ મોક્ષ માર્ગ છે. નહીં તો પ્રતિક્રમણ એ પુણ્યનું કારણ બને છે અને આગળ તમને જ્ઞાની ભેગા કરી આપે. બીજું આ જય જોડે માથાકૂટ કરતી નથી ને? એના જોડે થઈ જાય છે. કારણ કે જય તો નાનો ભાઈ ને. હા, નાનો, 5 વર્ષ નાનો મારથી. બસ તો પછી ગમે તેટલો 6 ફૂટનો હોય તો એ ગાંઠે નહીં ને? ના ગાંઠે મને, સેજ પણ ના ગાંઠે. એક એક્સેપ્શન તો છે ઘરમાં. બહુ સરસ. જે બધા સત્સંગ ને જે ઘરનું વાતાવરણ છે એ વાત સાચી છે. એટલે જે દાદાએ પણ કીધું કે ઘરનું વાતાવરણ જ તમારા છોકરાઓને સાચવશે, અને તમારો બહુ સ્પષ્ટ દાખલો છે. દાદા એટલે તમારા દાદા છે ને, દાદાનો કચરો, એ વારે વારે કહેતા હતા. હવે શિબિરમાં આવે ને તો કે આ જયનું કઈ કરો, જયનું કઈ કરો. હવે નથી, હવે તો કેટલો ડાયો થઈ ગયો છે. જો થયું કે નહીં? તને ચિંતા થતી હશે કે આ જયનું શું થશે. સરસ થઈ ગયું ને, કેટલું સરસ ભણે છે, બહુ સરસ. એટલે મૂળ વાત એ છે, વ્યવસ્થિતની સમજણ આપણને પોઝિટિવમાં રાખે છે. વાત સાચી છે. પ્રકૃતિ તો અમુક પ્રકારે ગરમ હોય ને તો સારું, કેટલાક ચણા મમરા ચકલા તમારી આજુબાજુ ફરે જ નહીં. એટલે એ પણ એ પછી બધી રીતે જ રાખવાનું, સમજણ સાથે, અને ઘરમાં નહીં.
જે શુરવીરતા બહાર જ બતાડવાની, ઘરમાં તો બધા પ્રેમથી રહેવાનું, એ વાત સારી છે. અને શોર્ટ સર્કિટ ને બધું, એટલે શરૂઆત તો એકદમ પાવરફુલ કરીને, એ તો પાવર હોય તો પછી પાવરફુલ જ કરવી જોઈએ ને. જય બરાબર બરાબર. પછી તારો ટર્ન છે. હા, નિયર ફ્યુચરમાં બી રેડી. અને વાત સાચી છે કે આપણને અમને દાદા ભગવાને અમારું ઘડતર કર્યું, એટલે પછી અમારા ભાગે છે જે આ બધા છોકરાઓને એ બધા આયા, પણ એ બધા ઘડતર કરવામાં નહીં, પણ અમે શીખતા ગયા અને એ શીખવામાં તમે લોકો શીખતા ગયા. એટલે અમારો તો એટીટ્યુડ શીખવા માટેનો જ હતો, પેલી કે ને રીત બધી શીખવાડવાની થઈ, પણ અમારો આશય શીખવાનો હતો. એટલે તમને લોકોને પણ ઉત્તમ શીખવા મળ્યું. અને એ જ રસ્તો છે શીખવાનો પણ, કે છેક લગી આપણે શીખતા રહેવું, તો આપણે જોઈને બધા જ શીખ્યા કરે. પછી જે જોન્ડીસની જે પોઝિટિવ વાત કરી, એ આખું વાત સાચી છે. દાદાની પોઝિટિવિટીની તો વાત આપણે એટલી જ ખાલી કરે તો એ વ્યવહાર જ સમજવાનો છે. વ્યવહારના સિદ્ધાંત જે દાદાએ ખુલ્લા કર્યા છે. તાવ આવ્યો તો કે તાવ થયો ત્યારે હવે તો જઈ રહ્યો છે. એમના એક્સિડન્ટમાં સેમ થયેલું કે એક્સિડન્ટ થયું ત્યારે વાગ્યું હતું, પણ હવે તો ત્યારથી જ સંધાવા માંડ્યું. એટલે એ જે આખી પોતાની પોઝિટિવ દ્રષ્ટિ અને બીજા જે કોઈ આવે તે પછી એને પોઝિટિવ કરીને જ છોડે. એટલે એક જ ઈચ્છા છે, તો એ તમારી બધી ઈચ્છા પૂરી થાય. સીધા ચાલજો, એ તો તમને છે જ. દાદાએ, પપ્પા મમ્મીએ બધાએ એવી રીતનું સરસ ઘડતર કર્યું છે. અને છેલ્લા સત્સંગમાં લાભ થયો છે, તો ખૂબ આશીર્વાદ બંનેને. દાદાનો ઝંડો લઈને આગળ વધો. જીવતા ઉદાહરણ સ્વરૂપ જેવો બીજો કોઈ ટીચર નથી. અને દાદા ટીચર હતા ને, દાદા પ્રોફેસર હતા કોલેજમાં. બોલો, હવે પ્રોફેસર હતા તો પછી શું થાય? છોકરા તો પછી એટલા જ પાવરમાં રહે ને. ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. ઉન્નતિ, બહુ સરસ, પાવરફુલ તારો એક્સપિરિયન્સ. વેરી ગુડ. આવી રીતના પ્રોગ્રેસ કરતી રહેજે. અને લોટ્સ ઓફ બ્લેસિંગ ફ્રોમ ઓલ ધ મહાત્માસ. અમે થોડા કોમેન્ટ આવેલા છે. ક્ષત્રિય વાળો અનુભવ ખૂબ સરસ, ખૂબ કોન્ફિડન્સ, એકદમ જબરજસ્ત પુરુષાર્થ અને નિશ્ચય. એમેઝિંગ યંગ વુમન મહાત્મા, એમેઝિંગ પુરુષાર્થ, ઉઘાડી ઉન્નતિ, ઉત્કૃષ્ટ. અને છેલ્લું છે એમેઝિંગ ઓપનિંગ પાવરફુલ પ્રેયર ઓફ ધ. બધાને તારી ઓપનિંગ પ્રેયર બહુ ગમે. વેરી ગુડ. બહુ તારો જુસ્સો બહુ સરસ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનજી, તમારે કંઈક એક્સપિરિયન્સ કંઈક એવું છે કે શ્રીમંત બોલો? ના, મહેશાનજી છે ને? છે? યા, અમે અનમ્યુટ કર્યું. મહેશાનજી, તમને તો જયનો અનુભવ હશે ને? જૈન આ લોકોનો બોલો. આ લોકો તો શિબિરમાં, જય તો નાનો હતો ત્યારથી જ આવતો હતો શિબિરમાં, અને બહુ શિબિરો એટેન્ડ કરી છે. અને ઉન્નતિ પણ અમે જ્યારે બી એને ઘરે જઈએ ત્યારે પણ નાની મોટી આ દાદા ભગવાનની ભક્તિ, એનું સમર્પણ ભાવ. હું તો ખાસ આ લોકોને એવું કહું કે કચરા દાદા જ્યારે પણ કઈ બી કરે, તમારે સામું નહીં બોલવાનું, એમનો વિનય કરવાનો. બંને છોકરાઓ, પેલી લોભની ગાંઠ બહુ મોટી એમની. એટલે આ લોકોને હું પૂછું, ભાઈ આ બાથરૂમ તો તમે રાતે રોકાવાનું કહો છો, પણ આ બાથરૂમમાં તો લાઈટ નથી, હવે ફરી વાર લાઈટ આવે તો હું આવીશ, એમ કરીને હસું. કે છે અમે તો સવાર પડે છે, અજવાળું થઈ જાય છે, પણ આપણે તો 5 સાડા 5 લાઈટ નખાઈ ગઈ પછી કમ્પ્લીટ થઈ ગયું છે. ખાલી તમે આવો. હું તો હવે આવવું પડશે. એ લોકોનો ભાવ એટલો બધો. તો રાતે રોકાવાનું કે લાઈટ વગર, લેટ્રિન બાથરૂમમાં, બીજે બધે લાઈટ હતી, પણ એમનો જબરજસ્ત જે કચરા દાદાએ વાત કરી કે દાદા ભગવાનની હાજરીમાં અમે જે 4-5 જણ જે પ્રભાત ફેરી કાઢતા હતા, જે ઉન્નતિએ વાત નથી કરી પણ હવે વાત યાદ આવી. પ્રભાત ફેરી હજુ પણ વાઘરોટામાં એ લોકો
પ્રભાત ફેરી એટલે દાદા ભગવાનના અસીમ જય જયકાર કરતા કરતા આખા ગામમાં ફરે. 2-3 ફર્યા હોય 20-25 મિનિટ લાગે. એટલે હજુ પણ પ્રભાત ફેરી ચાલુ છે ને તમારે? હા ચાલુ છે. એટલે દાદા ભગવાનની હાજરીથી જ ચાલુ કરેલી? હા 35 વર્ષ જેવા થયા. 35 વર્ષ થયા. દાદા ભગવાન એ 1985-86 થી ચાલુ કરી હશે. એટલી અજાયબી કહેવાય કે પ્રભાત ફેરી એટલે દાદા ભગવાન અસીમ જય જયકાર બોલતા બોલતા 2 હોય 5 હોય 10 હોય આખું ફેરી ફરીને દાદા ભગવાન અસીમ જય જયકાર બોલતા હતા. આ બહુ મોટો અનુભવ કહેવાય. અને અમે જ્યારે પણ ગયા છે ત્યાં ફેરી તો કાઢવાની છે. ચાલો તારે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચિદાનંદ. મહેશાજી તો શ્રીમંત તો બોલાવો તો આખું ઉન્નતિ ફેમિલી જે હોય તમે ફોલો કરજો. હા પપ્પા મમ્મી દાદાને બોલાવજો. હા પપ્પા મમ્મી આવી ગયા. દાદા આવી ગયા લો. આવી ગયા. બાય. જય સચ્ચિદાનંદ. વિતરાગાય નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. ઓ સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. ઓ આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. વપા વપણાસણો. સર્વપા વપણાસણો. આણમ ચ સૌવેસી. મંગલાણમ ચ સર્વેસી. અડ્વમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય